ભાજપની ટિકિટ ફાળવણીને લઈને અરવલ્લી જિલ્લાના દદાલિયા તાલુકામાં તીવ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે। દદાલિયા તાલુકા પંચાયતની બેઠક માટે પાર્ટીએ જે ઉમેદવારની પસંદગી કરી છે તેને લઈને સ્થાનિક કાર્યકર્તાઓ અને આગેવાનોમાં ભારે નારાજગી વ્યક્ત થઈ રહી છે। શુક્રવારે દદાલિયાના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ મોડાસા સ્થિત ભાજપના કમલમ કાર્યાલયે પહોંચીને પાર્ટીના વરિષ્ઠ નેતાઓને આવેદનપત્ર આપ્યું હતું। તેઓએ માંગ કરી છે કે દદાલિયા તાલુકા પંચાયત બેઠક પર સ્થાનિક વ્યક્તિને ટિકિટ આપવામાં આવે અને બહારના વ્યક્તિને ન મોકલવામાં આવે। આગેવાનોએ જણાવ્યું કે દદાલિયાના મુદ્દાઓ અને વિકાસની સમજ સ્થાનિક વ્યક્તિને જ હોય છે। બહારથી આવેલા ઉમેદવારને સ્થાનિક પરિસ્થિતિની જાણકારી નથી, જેનાથી પાર્ટીને નુકસાન થઈ શકે છે। આ ઘટના ભાજપમાં ટિકિટ ફાળવણી અંગે વિવિધ બેઠકો પર અંદરખાને ચાલતી નારાજગીને વધુ વેગ આપી રહી છે। પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ આ મુદ્દે ઝડપી હલ કરવાની જવાબદારી લીધી છે। હું દદાલિયાનો રહેવાસી છું। અત્યારે કમલમની અંદર અમે એ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે તાલુકા પંચાયતની દદાલિયા સીટ ઉપર બહારનો ઉમેદવાર મૂક્યો છે। એ જગ્યાએ દદાલિયાના 5 થી 6 ઉમેદવારોએ તાલુકા પંચાયતની સીટ લડવા માટે માગણી કરવી હતી, પણ વરિષ્ઠ લેવલથી દદાલિયાના જે 5 થી 6 ઉમેદવારોએ સીટની માગણી કરી હતી એને અવગણીને બહારના ઉમેદવારને અહીંયા થોપી દેવામાં આવ્યો છે। એનો દદાલિયા ગામ વિરોધ કરે છે અને આ બાબતે કંઈ પણ ઘટતું કરીને સીટની અંદર ફેરફાર કરી આપવા માટે અમે અરજ કરવા માટે અહીંયા કમલમ મોડાસા ખાતે ઉપસ્થિત થયા છીએ। તમને આ જગ્યાએ કમલમ આવ્યા છો તો તમને કોઈ મળ્યું અહીંયા? કમલમની અંદર અત્યારે કોઈ સત્તાધીશ છે નહીં। હમણાં પ્રમુખ સાહેબ જે ભીખાજી ઠાકોર છે એમને ફોન ઉપર વાત થઈ તો એમને અત્યારે ખાલી સાંત્વન આપ્યું છે કે હું આવું છું। હવે આગળ ઉપર શું થાય છે એ અમને કંઈ ખબર નથી। તમારી માંગ નહીં સંતોષવામાં આવે તો તમારું શું સ્ટેપ છે આગળ? જો અમારી માંગ સંતોષવામાં ન આવે તો અત્યારે તો એક જ રજૂઆત થાય કે આ સીટ જો તાલુકા પંચાયત બીજેપીની હારી જાય કે જીતી જાય એના માટે અમે કોઈ જવાબદાર નથી એવો નિર્ણય લઈ શકાય। મોડાસા તાલુકા દદાલિયા સીટ નંબર 3 ઉપર અમે ઉમેદવારી કરેલ છે। ઉમેદવારમાં અમે લગભગ 6 કે 7 જણાએ અમે માગણી કરી હતી ને અમે સક્ષમ હતા બધા લડવા માટે, બરાબર ને અમે કમનને લઈને ચાલીએ છીએ। છતાંય અમારા ઉપરથી નેચરથી અમારા કોઈનું પણ નામ આપ્યું નથી। દદાલિયાના આયાત ઉમેદવાર લાયા છે। હવે અમારા આજુબાજુના 9 ગામમાં અને 7 બૂથ ઉપર નારાજગી છે ફૂલ કે ભાઈ નીચે સ્થાનિક જ ઉમેદવાર જોઈએ ન તો કમલમમાં જગદીશભાઈ પ્રમુખ સાહેબે આપણે 73 પણ એવી જાહેરાત કરી છે કે જે વોર્ડમાં જેને પણ વોટ પડતો હોય ને જેનો વોટ હોય એને જ ટિકિટ આપી, છતાંય કઈ રીતે શું થયું છે એની અમને ખબર નથી। પણ અમારી એટલી બધી લાગણી દુભાઈ છે તો અમારે લાગણીનો માન રાખી ને જો ટિકિટનો ફેરફાર કરે ને અમારે એવું નથી 7-8 જે અમે કેન્ડિડેટ સ્થાનિક છીએ એમાંથી ગમે તે એક ઉમેદવાર જાહેર કરો અમે બતાવી લેશું। બાબુલાલ પંડ્યા દદાલિયાના વતની છું। તાલુકા પંચાયતમાં ડેલિગેટની દદાલિયા સીટમાં ઉમેદવાર અમે 6 હતા, એમાં હું પડ્યો હતો। અમે ભાજપના સક્રિય કાર્યકર્તા છીએ। છેલ્લા સુધી મારી વાત આખા ગામમાં આજુબાજુ બધી જગ્યાએ મારું નામ જ લેવાતું હતું અને બધા લોકો ચાહીને અમારું ગામ એટલા ઉત્સાહ હતો કે અમે બધા એક થઈ અને ચૂંટણી લડત અને સારું પરિણામ આવત। પણ અમારા ગામમાં 6 જણાના મારા સુધી અમને ટિકિટ નથી આપી અને બીજા ઉમેદવાર બહારના આવ્યા છે। માટે અમે બધા માગણી એવી કરીએ છીએ કે અમારામાંથી કોઈ એક ભાઈને ટિકિટ આપો અને અમે દદાલિયાના પ્રોપર વ્યક્તિને ટિકિટ આપી તો બહુ સારું રહેશે। ઘટતું કરવા વિનંતી। હાલ જે ટિકિટ આપવામાં આવી છે કોણ છે અને શું કામ કરે છે? એ રાહુલભાઈ ટિન્ટો એના વતની છે અને તે કોન્ટ્રાક્ટર છે પોતે।